તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરતમાં નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા નિમાયા ગ્રેટ રન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના ઇન્ડોર સ્ટેડિયમથી શરૂ થયેલી આ દોડમાં 2500થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો અને સાથે સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સંદેશ પહોંચાડવાનો રહ્યો હતો। મોટી સંખ્યામાં મહિલાઓ જોડાતા સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો અને મહિલાઓએ સ્વસ્થ જીવનશૈલી તથા સુરક્ષિત ટ્રાફિક માટે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો। નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ છેલ્લા અનેક વર્ષોથી મહિલાઓના સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે, જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નિમાયા ગ્રેટ રન 2026ની 9મી એડિશનમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ સાથે 2500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો। આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે જાગૃત રહેવા સંદેશ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા। નિમાયા ગ્રેટ રનનું આયોજન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસીપી ટ્રાફિક આઈપીએસ અનુપમ અને ડીસીપી ટ્રાફિક સાયબર સેલ આઈપીએસ પન્ના મોમાયા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી।